શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્થ: આવી રીતે આસક્ત, વિનયી, નિષ્પાપ, શ્રદ્ધાળુ, સંયમી અને તેમના અનુચર થઈ રહેલા મુજ બાળક ઉપર પરમહંસોએ મોટી કૃપા કરી હતી. કોણ કહે છે? નારદજી. કયા પરમહંસો? 4 જે ચતુર્માસ કરવા આવ્યા હતા એ. જતી વખતે તે દીનવત્સલ પરમહંસોએ સાક્ષાત ભગવાને એમને જે અતિગુપ્ત જ્ઞાન કહ્યું હતું એ જ્ઞાન મને આપ્યું. સુબોધિનીજી. પૂર્વે કહેલા સાધનોની અનુવૃત્તિ વાસુદેવ સુધી કરાવવી જોઈએ, તે માટે તે સાધનો કહે છે. અનુરક્તસિંહની વૃત્તિ પર્યંત્યાતિ ગુહિતાની, તે વારંવાર તે સાધનો કર્યા કરવા. સેવામાં વિનય હોવો જરૂરી છે, માટે એને પણ પ્રાશ્ચિતસ્ય પદથી જુદા રૂપથી કહ્યું છે. એ પ્રમાણે હતેનસ પાપની નિવૃત્તિ કહી છે. દીનતા ભક્તિ માર્ગમાં સૌથી વધુ ઉપકારકારક છે. પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું દીનતા. દીનતાના પાત્રમાં મન મુણી મૂકીને દયારામભાઈનું નિશ્ચયના મેલવા વલે મારો વાલમાં. માટે બાલપદથી કહી છે. બાળક હોવાથી નારદજીમાં દીનતા સહજ હતી. નાનો છોકરો હોય ને એનામાં એ જરા કંઈક કોઈ ખીજાય એટલે તરત મૂંઝાઈ જાય, તરત હાથ પકડી લે. છોકરાને આપણે ખીજાઈએ તો માનો સાલ્લાની પાછળ વયું જાય. તો એ બાળક હતા એટલે દીનતા સહજ હતી. તે બાલપદથી પ્રથમ કહી છે. મૂળ શ્લોકમાં બાલપદથી જે સાધનો નથી કહ્યા તેનો પણ સમાવેશ થાય છે એમ સૂચવ્યું છે. એટલે કે મેં પૂર્વાક્ત સાધનો ઉપરાંત અન્ય સાધનો પણ કર્યા. તે મયેતા ખીલચાપલેવ ભરકે. શ્લોક 24 વગેરેમાં પૂર્વે જે સાધન બતાવ્યા તે અહીં ફરી કહ્યા છે, પણ અહીં પૂર્વોક્ત ક્રમ અનુસાર નથી કહ્યા. પુનરાવર્તનમાં પૂર્વાક્રમ જાળવવો જરૂરી નથી, માટે ક્રમ અનુસાર ન કહેવામાં કોઈ દોષ નથી. બધા વેદાંતોમાં જેનું પ્રતિપાદન જરૂરી નથી, માટે ક્રમ અનુસાર ન કહેવામાં કોઈ દોષ નથી. બધા વેદાંતોમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવું કોઈ જ્ઞાન છે, જે જ્ઞાન પંચરાત્રાદિક આગમો વડે કે ગુરુના ઉપદેશ વડે પ્રગટ થાય. નારદજીનું પંચરાત્ર એની વાત કરી છે અહીંયા. જેમ કે ઉપનિષદોમાં ખમ્રંત આકાશ બ્રહ્મરૂપ છે એ ઉપાખ્યાનમાં કહ્યું છે. એટલે કે સર્વ કંઈ બ્રહ્મ છે એવું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે મનુષ્ય બ્રહ્મજ્ઞાની, સર્વજ્ઞ અને તેજસ્વી થઈ જાય છે. એ જ્ઞાનથી પણ અતિગુપ્ત, જે દેવતાઓથી પણ ગુપ્ત છે, તે મહોપદિશ પ્રતિપાદ્ય જ્ઞાન ગુહ્યોત્તર કહેવાય છે. તેમાં પણ પુરુષોત્તમને પ્રતિપાદન કરનારું જ્ઞાન અત્યંત ગૃહ્ય છે. સ્વયં ભગવાને કહ્યું છે, ભક્ત્યા મામ અભિજાનાતિ. ભક્તિ વડે મને જાણે છે. જો જ્ઞાન, ભક્તિ અને કર્મ, તો અહીં શું કહે છે? ભક્તિ વડે મને જાણે છે. જે જ્ઞાનનું અનુસંધાન થવાથી ભગવાનનો આવિર્ભાવ થાય છે તે જ્ઞાન અત્યંત ગૃહ કહેવાય. તે જ્ઞાન સાક્ષાત શ્રી ભગવાને, કૃષ્ણ ભગવાને કહ્યું છે. મૂળમાં યદ અને તદ મૂકેલા હોવાથી તે જ્ઞાન વિશેષી કહી શકાય તેવું નથી. તે યોગીઓના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી મને ઉપદેશ આપવા માટે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એમ બતાવ્યું છે.
તે જ્ઞાન તેમના હૃદયમાં આવ્યા પછી તે યોગીઓએ મને કહ્યું, આ ઉત્તમ જ્ઞાન હતું. તેથી કહે છે, ગમિષ્યંત જતી વખતે આપ્યું. એ જ્ઞાન મળ્યા પછી બીજો કોઈ પ્રશ્ન ઉઠતો નથી, બીજા કોઈ સાધનની અપેક્ષા નથી. કોણે? આ 4 પરમહંસોએ જે જ્ઞાન આપ્યું એના પછી કોઈ જ્ઞાન લેવાની કે કોઈ જ્ઞાનની જરૂર જણાતી નથી. કારણ કે એ 4ને જે ગુહ્ય જ્ઞાન એટલે કે અતિ ગંભીર, અતિ ગુહ્ય જે જ્ઞાન 4 પરમહંસોએ નારદજીને આપ્યું હતું, અને નારદજીમાં બાળ સહજ જે દીનતા હતી, એટલે એની અંદર તરત, જો નાના છોકરાને તમે કંઈ શીખવાડો ને તો તરત યાદ રહી જાય. હવે આપણા જેવા ઢીંઢને શીખવાડે તો અહીં એ વસ્તુ કહેવા માગે છે કે નારદજીને તરત શીરો ગળે ઉતરી જાય એમ ઉતરી ગયું. એ જ્ઞાન મળ્યા પછી બીજો કોઈ પ્રશ્ન ઉઠતો નથી કે બીજા કોઈ સાધનની અપેક્ષા નથી, કારણ કે તે જ્ઞાન પરમહંસોએ મારા ઉપર કૃપા કરીને આપ્યું હતું. પણ તમારા પર શા માટે કૃપા કરી? ત્યાં કહે છે, દીનવત્સલા, તે પરમહંસો દીનવત્સલ, દીન પર સ્નેહ રાખનારા હતા. પિતાનો પુત્ર પર વાત્સલ્ય હોય એવો સ્નેહ તેઓ દીન ઉપર રાખતા હતા. વ્યાસ ભગવાન પૂછે છે કે પરમહંસોની આવી કૃપા પછી તમારું શું થયું તે કહો. માટે કહે છે, બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो. दृढ़ चरणना, दृढ़ चरणना, दृढ़ चरणना કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.